વળી પડી ગઈ સાંજના જમવા માટે વળી એક હોટલમાં અમે ઊભા રહ્યા હતા. બધા સાથે બેસીને જમી રહ્યા છીએ. મને ભૂખ નહોતી એટલે હું સાઈડમાં વિડીયો કરતી હતી, કારણ કે બેઠા બેઠા ખા કરીએ તો હજમ ના થાય, એટલા માટે સાંજનું મેં ખાવાનું ટાળ્યું હતું. આમે મારું પેટ દુખતું હતું એટલે. બધા કેવા મોજથી જમી રહ્યા છે. અને રાતે અમે 1 વાગે પહોંચી આવ્યા હતા અને બીજા દિવસની સવાર પડી ગઈ છે. રેડી થઈને બેસી ગયા છે નાસ્તો કરવા માટે. નાસ્તો હવે જશું કરવા. નાસ્તાની રાહ જોઈને બેઠા હતા. ચા નાસ્તો કરી લીધો એકવારનો અને અહીંયા ગાર્ડનમાં ફોટોશૂટ ચાલુ હતો, વિડીયોગ્રાફીનું. હું ફોટો નથી વરરાજા ને મમ્મી ફોટાવાળા આ રહ્યા. અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે. લોકેશન કંઈક આવું હતું, જુઓ. બધા અણવરો ને એમના ભાઈઓ ને બધા બેઠા છે. મોટા મમ્મી, કાકી અને દાદી દર્શીલભાઈના. અને અમે જેટલા ગયા હતા એટલા બધા બેઠા છીએ નાસ્તો કરીને. નાસ્તામાં શું શું હતું એ તમે જોઈને જ ચક થઈ જશો. એકવારનો ચા નાસ્તો તો કરી લીધો અને પછી અહીંયા એવો રિવાજ કે બારાત આવે ને એમને સ્વાગત માટે સવારના નાસ્તામાં આ બધું આપે. તો આટલી બધી મીઠાઈ કે અમુક મીઠાઈના અમને નામ પણ નહોતા આવડતા. જોઈને જ પેટ ભરાઈ ગયું. બધી મીઠાઈ છે. બધા નાસ્તો કરી રહ્યા છે. અમે કરી લીધો હતો, કારણ કે પહેલાં ચા નાસ્તો કર્યો અને પછી આ મીઠાઈ ખાવાની તો ભાવે ખરી, તો એ થોડું થોડું માન રાખવા માટે ખાવી પડી. ના ખાઈએ તો એ લોકોને ખરાબ લાગે ને. અને હવે પાછા જઈ રહ્યા છે પૂજાના ઘરે, વહુને ઘરે ચાંદલા વિધિ કરવા માટે. ગળચોળું આપવા અને સોપારી વિધિ બાકી હતી તે કરવા માટે જઈ રહ્યા છીએ. થોડુંક દૂર હતું, અમને ઉતાર આપ્યા હતા ને ત્યાંથી. એ લોકોની જ ગાડીમાં અમે જઈ રહ્યા છીએ. અરે અમારે વહુ બેટા પૂજાબેન. દર્શીલભાઈના મમ્મી અને પૂજાબેનના સાસુ એમને ચાંદલો કરાવી રહ્યા છે. એ લોકો તો માન પાણી આપવાના એટલા ભલા કે ના પૂછો વાત. એક જણ આવીને પૂછે કાંઈ જોઈએ છે, કાંઈ જોઈએ છે. આટલા બધા લગ્ન એટેન્ડ કર્યા પણ આટલું માન પાણી તો ક્યાંય નથી જોયું. નાસ્તામાં કાજુ લઈને આવ્યા. હવે આવી ગયા એમના મોટા મમ્મી, મોટા સાસુ પૂજાબેનના. અમારા થાય મોટા વેવાણ.
સાવિત્રીબેન. આ છે લક્ષ્મીબેન, પૂજાબેનના કાકીજી, અમારા નાના વેવાણ. આ છે એમના નણંદબા રિદ્ધિબેન. આ એમના દાદી સાસુ પૂજાબેનના. પૂજાબેનના દાદી સાસુ અને મારા દીકરાના દાદી સાસુ. સોપારી વધાવવાની વિધિ ચાલુ છે. મિત્રો, આ વિડીયો તમને હું બપોરના જમણવાર સુધી ન જ આપીશ, કારણ કે લગ્નનો અને રિસેપ્શનનો આપું ને તો લાંબો થઈ જાય. લગ્ન અને પ્રોપર રિસેપ્શન જોવા માટે બન્યા રહેજો મારા વ્લોગ પર. આવતીકાલનો વ્લોગ જોવાનું ચૂકશો નહીં. અને તમને આ મારો વ્લોગ સારો લાગ્યો હોય જરા પણ, તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. કંકણ પણ અહીંયા જ પહેરાવી દીધા, કારણ કે ચોરીમાં તો શું પછી એમને પંજાન પહેરેલા હોય ને એટલે ચડાવવામાં તકલીફ પડે એટલા માટે. અહીંયા છેલ્લે બાકી ફોટોગ્રાફી કરી, જેટલા ગયા હતા એટલા બધાની. અને હવે આવી ગયા અમે જમવા માટે. બધાને બેસાડીને જમાડ્યા. બોલો, બેસાડીને પછી હાથ ધોવડાવ્યા બધાને. આગળ તમે જોઈ શકશો. જો આવી રહ્યા છે ને હાથ ધોવડાવવા માટે. આનાથી માથે કેટલું માન પાણી જોઈએ આપણને. આવજો મિત્રો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.